સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। રાનેરમાં 111 દીકરીઓના સમૂહ લગ્નનો શંખનાદ। કદમ સેવા ફાઉન્ડેશનના છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું મુહૂર્ત નક્કી। 25 ફેબ્રુઆરી 2027ના રોજ ભવ્ય આયોજન। કાંકરેજ તાલુકાના રાનેર ખાતે કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા 111 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નને લઈને આયોજન બેઠક યોજાઈ હતી। ફાઉન્ડેશનના કનુભાવી જાદવના માર્ગદર્શન હેઠળ યોજાનારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે। આગામી 25 ફેબ્રુઆરી 2027ના રોજ 111 દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવશે। આ ભવ્ય સેવાકીય પ્રસંગને સફળ બનાવવા માટે રાનેરના નાનજીપુરા ખાતે બેઠક યોજાઈ, જેમાં સમૂહ લગ્નોત્સવની તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં જાદવ ભીખુબા, દવે જયંતિભાઈ, જાદવ અમરસિંહ દેસાઈ, જીવાભાઈ દેસાઈ, ભાવેશભાઈ શ્રીમાળી, ગણપતિભાઈ જાદવ, વિજુબા સહિતના સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નોત્સવના આયોજનને લઈને આગેવાનો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમને સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે યોજવા માટે સૌએ સાથે મળીને જરૂરી કામગીરી કરવાની તૈયારી દર્શાવી હતી। કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા યોજાનાર આ છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નનો પ્રસંગ નહીં, પરંતુ સમાજમાં સહકાર, એકતા અને સેવાભાવનો સંદેશ આપતો મહત્વપૂર્ણ પ્રસંગ બની રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। બેઠકમાં ઉપસ્થિત આગેવાનો અને યુવાનો માટે ચા, પાણી તથા નાસ્તાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। અહેવાલ અમરસિંહ જાદવ। દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નની ભવ્ય 25/2ના સમૂહ લગ્નની તારીખ આપી છે। એ બદલ કનુભાની સર્વ ટીમને હાર્દિક અભિનંદન પાઠવું છું। આજે બહુ ગૌરવ થાય અને આનંદ થાય, કારણ કે સમાજમાં આર્થિક રીતે જે ખર્ચા વધી રહ્યા છે એને કંટ્રોલ કરી અને શિક્ષણ તરફ વળે એ માટેનું કામ કનુભાઈએ કર્યું છે। સાથે મતભેદ ભૂલી અને સર્વ સમાજને સાથે લઈને ચાલે છે, ત્યારે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને એમને બીજા પણ કામ કરેલા છે। રણોદા પગપાળા યાત્રિકો માટે પણ સેવા કરેલી છે અને એ વૃદ્ધાશ્રમનું પણ કામ કરેલું છે। એટલે પરોપકારનું કામ કરવું એ સૌથી અઘરું કામ હોય છે। પોતાનું તો સૌ કરતું હોય છે, પણ પરોપકારનું કામ કરવાનું આવે ત્યારે ધન્યતાનું ભવ્ય છે। અસ્તુ ભારત માતા કી જય। પણ સમૂહ લગ્ન એક એવું કાર્ય છે કે 100 યજ્ઞનું ફળ અહીંયા આપણે રાનેર ગામ, નાનજીપુરા, આજુબાજુને પણ આ યજ્ઞનો ફાળો સર્વને મળે છે। પ્રથમ સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિના કર્યા, એમને પહેલું જ પગથિયું અને એવા જોરશોરથી કર્યા। એમાં અમે તથા તમામ કનુભાઈ જોડેની સર્વ ટીમ સાથે મળી જે સમૂહ લગ્ન કર્યા અને સહયોગ રાનેર ગામે નાનજીપુરા વતનીઓએ તમામે મળી અને સારો એવો સહયોગ આપ્યો। એક હાથથી કોઈ દિવસ તાળી પડતી નથી, તમામનો સહયોગ જોવે અને આ કાર્ય છઠ્ઠી વખત આ બોલો જમણેશ્વર જોગી મહારાજ કી જય। આજે રાનેરની પવિત્ર ભૂમિ પર કદમ સેવા ફાઉન્ડેશન તરફથી જે પણ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે, સારું કરી રહ્યા છે, આજુબાજુના બધા સાથ સહકાર આપજો અને બધા મળીને સમૂહ લગ્ન એવું કાર્ય કરો। બોલો દ્વારકાધીશ કી જય। બોલો દ્વારકાધીશની જય। આજે કનુભાઈએ જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, છઠ્ઠો સમૂહ લગ્ન છે, એ નિમિત્તે આજે સમસ્ત ગ્રામજનોએ અને વડીલોને આમંત્રણ આપ્યું હતું। એ આમંત્રણમાં દરેક સમાજ હાજરી આપી છે અને છઠ્ઠા સમૂહ લગ્ન 111 એમનો ટાર્ગેટ છે। એ ટાર્ગેટ પૂરો કરવા માટે કનુભાઈએ દરેકને હાર્દિક આમંત્રણ આપ્યું હતું। એ બદલ બધાએ આવ્યા છે ગામના લોકો। તો કનુભાને કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા હું અભિનંદન પાઠવું છું અને દરેક સમાજ આ કાર્યને સમર્થનમાં આવે અને સાથ સહકાર આપજો બને એટલો। અને કનુભા જે કામ કરે છે એમને આપણે સપોર્ટ કરીએ। જય માતા। એ બદલ ખૂબ ખૂબ એનો આભાર કે આખા ગામને વિચારવાનો કોઈ ધંધો નથી। દુનિયામાં એક દીકરી પરણાવી હોય તો 2 મહિના પહેલાં દોડવા માટે 6 મહિના પહેલાં તારે આપણે લગ્નનું આયોજન કરી દીધા। તો એવી આ 5મું છઠ્ઠું સમૂહ લગ્ન આયોજન કર્યું છે, તો બધાનો સાથ, બધાનો સહકાર જોઈએ તો એક હાથે આ તાળી પડતી નથી।
એટલે બધા જેટલા આપણે અહીં બેઠા એ બીજા હોય એ નહીં કહું કે આ બધો જેટલો સાથ સહકાર છે આવવાનો ના સાથ સહકારથી બહુ ભાગીરથી કાર્ય છે. આ કાર્ય કોઈ જેવું તેવું નથી. ભગીરથ રાજાએ સ્વર્ગમાંથી ગંગા ઉતારી હતી એટલે આખી દુનિયાના પાપો ધોવા માંડે. એમ કનુભાઈ એક ભાગીરથી કાર્ય કરે છે. આ કાર્યનો ફળ લાભ દરેક જેટલામાં સેવા સહકાર જેટલા આવે એટલે દરેકને આનું પુણ્ય પણ મળશે. બોલો દ્વારકાધીશની.